ગુજરાતમાં છેલ્લો એક સપ્તાહ એવો રહ્યો કે જ્યાં ઘણા બધા કોરા રહી ગયેલા વિસ્તારમાં મેઘ મહેરને લીધે તરબોળ જેવી સ્થિતિ સર્જાઈ, ક્યાંક મેઘ તાંડવ જેવા દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા. પણ હજુ પણ કેટલાક વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કે જ્યાં હજુ એટલો વરસાદ નથી પડ્યો. આ આખો પટ્ટો ક્લિયર થતો દેખાય છે, એમાં દક્ષિણ ગુજરાત પણ ક્લિયર થતું દેખાય છે. સંભાવના એવી પણ છે કે જો આ સિસ્ટમ 24 કલાકમાં વિખેરાઈ ન જાય તો છૂટો છવાયો વરસાદ 30મી જુલાઈ સુધી પડતો રહે. એટલાન્ટિક નીનો પણ સુપર અલ્નીનોનો સામનો કરી રહ્યો છે અને ગુજરાત માટે એ સારી બાબત છે કે ગુજરાતમાં ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં છેલ્લો એક સપ્તાહ એવો રહ્યો કે જ્યાં ઘણા બધા કોરા રહી ગયેલા વિસ્તારમાં મેઘ મહેરને લીધે તરબોળ જેવી સ્થિતિ સર્જાઈ, ક્યાંક મેઘ તાંડવ જેવા દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા. પણ જ્યારે આપણે જુલાઈના અંતિમ સપ્તાહમાં છીએ તો શું હવે મેઘરાજા વિરામ લેવાના મૂડમાં છે કે પછી મેઘરાજા પોતાની આ શાહી સવારીને ગુજરાતમાં સ્થાપિત કરી દેવાના છે અને વરસાદ વરસાવતા રહેવાના છે? શું હવામાન વિભાગ કહી રહ્યું છે? આખરે અલ્નીનો ક્યાં છે? શું ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવની અસર છે કે પછી એન્ટાર્કટિકા નીનોની અસર છે? થઈ શું રહ્યું છે ગુજરાતમાં? અને એની સાથે સાથે ગુજરાતમાં હજુ પણ વરસાદની માત્રા કેવી રહેવાની છે જ્યારે ઓગસ્ટનું પહેલું સપ્તાહ શરૂ થાય, ઓગસ્ટનું પહેલું પખવાડિયું પૂરું થાય? શું ગુજરાતમાં એ સ્તરનો વરસાદ પડશે કે જ્યાં ખેડૂતો એમ કહે કે ના, અમારા વિસ્તારમાં પણ હવે પૂરતી મેઘમહેર થઈ ગઈ છે? આ તમામ અપડેટ્સની વાત કરવી છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. ગુજરાતમાં છેલ્લા 96 કલાક મેઘરાજા અનરાધાર અવિરત વરસ્યા. અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રીતસર તબાહી સર્જવાનું શરૂ કરી દીધું. આમ જોવા જઈએ તો મેઘરાજાની આ જે બેટિંગ છે એ આવવાની હતી એની વાત 72 કલાક પહેલા ન્યૂઝરૂમ પર મેં મારી એક વિશેષ રજૂઆતમાં પણ કરી હતી અને ન્યૂઝરૂમના અલગ અલગ અહેવાલમાં પણ અમે દર્શાવ્યું હતું કે એક મજબૂત મહાકાય સિસ્ટમ ગુજરાત પર આવી રહી છે અને એ વરસવાની છે. એ જે 48 કલાક ગુજરાત માટે મહત્વના રહ્યા, ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ માટેના, એની આગાહી બહુ પહેલા જ કરી હતી ન્યૂઝરૂમે. અલગ અલગ વેધર એજન્સીને ટાંકીને, હવામાન વિભાગને ટાંકીને પહેલા એનો એક અંશ દેખાડી દઉં. પણ આપણે ગુરુવારે જોઈએ 23 તારીખે શું થાય છે. 23 તારીખે જો જોવા જઈએ તો 23 તારીખની સ્થિતિમાં લાઈવ ડેટા જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આ જે પરિસ્થિતિમાં જ્યારે 23 તારીખમાં જઈએ છીએ તો જુઓ, હવે જે અહીંયા પરિસ્થિતિ દેખાઈ રહી છે એ ઉત્તર ગુજરાતમાં 23મી તારીખે રીતસર મેઘ તાંડવ દેખાઈ રહ્યું છે. રાજસ્થાનથી એ સિસ્ટમ એન્ટર થાય છે અને એમાં અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી, અહીંયા મધ્ય અને દક્ષિણ તો છે જ, ભાવનગર સુધી વરસાદ પડશે. અને જુઓ, હવે જેમ સમય આગળ વધતો જાય છે એ આખા ઉત્તર ગુજરાતને મજબૂતીથી ઘેરી રહી છે. અને આ જે પર્પલ રંગ છે આ ના ભૂલવો જોઈએ. અતિ ભારે વરસાદની ચેતવણી છે આ પર્પલ રંગને. એ ક્યાં આવી રહ્યો છે? મહેસાણા તરફ. અત્યારે જુઓ, મહેસાણા અને પછી આગળ વધતા એ ગાંધીનગર સુધી પહોંચે છે, અમદાવાદની નજીક પહોંચે છે અને ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં આ ઘાટો રંગ છે જે સૂચિત કરે છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વાત 23 તારીખની છે. હવે આપણે આગળનો ડેટા જોઈએ. 24 તારીખે શું થશે? જુઓ, હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ લગભગ સમાન જોવા મળે છે કે સામાન્ય નહીં, સામાન્યથી વધારે માત્રામાં જ વરસાદ પડશે.
શુક્રવારે જો આપણે જોઈએ તો શુક્રવારે શું સ્થિતિ થવાની છે? મધ્ય ગુજરાતમાં છે, વડોદરા આસપાસ, અહીંયા આણંદ, ખેડા, નડિયાદ અને આ જુઓ આ જે જગ્યા છે જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ ને ગુજરાત ત્રણેયની બોર્ડર એકઠી થાય છે, ત્યાં આ સિસ્ટમ લગાતાર શુક્રવારે 24મીએ રહે છે. અને પછી 24મી તારીખ જેમ જેમ આગળ વધીએ છીએ એમ શું થાય છે, આ આખો પટ્ટો ક્લિયર થતો દેખાય છે. એમાં દક્ષિણ ગુજરાત પણ ક્લિયર થતું દેખાય છે. પણ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર એ છે કે 72 કલાક મેઘરાજા તરબોળ કરવા આવી રહ્યા છે. ન માત્ર ઉત્તર ગુજરાત પણ મધ્ય ગુજરાતને પણ. એટલા માટે આ જે આખી સિસ્ટમ છે એના ઉપર તંત્રની પણ નજર હશે જ, પણ આ જે સમયગાળો છે એ જળબંબાકારની સ્થિતિ સર્જે એ પ્રકારના સંકેત weatherandradar.com માં મળી રહ્યા છે. તો આ એ આગાહી હતી જે પહેલા બતાવી હતી અમદાવાદમાં કે એના આજુબાજુના વિસ્તારોમાં જે મેઘમહેર થઈ એની પહેલા આગાહી બતાવી હતી. સ્કાયમેટ weatherandradar.com અને windy.com આ ત્રણ જે વેધર એજન્સી છે, હવામાન ને ફોરકાસ્ટ કરતી જે વેબસાઇટ છે, એના અલગ અલગ રિપોર્ટ્સના આધારે અમે વારાફરતી અહેવાલ દર્શાવતા હોઈએ છીએ કે ગુજરાતમાં વરસાદ ક્યાં છે, અત્યારે સિસ્ટમ બની રહી છે, વાદળો બંધાઈ રહ્યા છે અને એ વાદળો ક્યાં વરસવાના છે. આ બધી જ બાબતોને લઈને અગાઉ પણ અહેવાલો દર્શાવ્યા હતા. પણ હવે જે મારે દર્શાવવું છે એ ઓગસ્ટ માસને લઈને પણ છે અને જુલાઈના અંતિમ જેટલા દિવસો બાકી છે એને લઈને પણ છે. જો જુલાઈમાં તમે જોયું હશે કે 25મી 26મી જુલાઈ સુધી મધ્ય ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત આખા પટ્ટામાં અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો. કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી નોંધાવી. પણ હજુ પણ કેટલાક વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કે જ્યાં હજુ એટલો વરસાદ નથી પડ્યો. દાખલા તરીકે પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા. અત્યારે હવામાન વિભાગનું અપડેટ એવું છે કે આગામી 24 કલાકમાં, એટલે કે જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું 26મી જુલાઈએ, એના 24 કલાક પછી અત્યારે જે સિસ્ટમ છે એ ઉત્તરોત્તર નબળી પડે અને એવું બને કે 28 જુલાઈ આસપાસથી ગુજરાતમાં વરસાદ વિરામ લે. લગભગ 2 કે 3 દિવસ સુધી વરસાદ વિરામ લે તેવા સંકેત મળી રહ્યા છે. પણ સંભાવના એવી પણ છે કે જો આ સિસ્ટમ 24 કલાકમાં વિખેરાઈ ન જાય તો છૂટો છવાયો વરસાદ 30મી જુલાઈ સુધી પડતો રહે. હવે આમાં મેં અલગ અલગ 2-3 એજન્સીના ડેટાને ટાંકી લીધા છે અને સાથે સાથે ન્યૂઝરૂમના મંચ પરથી જ્યારે ચર્ચા થઈ જયપ્રકાશ માઢકજી સાથે, એમણે પણ કહ્યું કે ગુજરાતમાં વરસાદ જે છે એ યથાવત રહેશે 30મી જુલાઈ સુધી, એટલે કે કોઈ બ્રેક નહીં આવે મોટા ભાગે. અને એમણે એવું પણ કહ્યું કે એના પછીનો જે રાઉન્ડ છે એ કદાચ આ રાઉન્ડની સાથે ભેગો થઈ જશે અને પછી એ વરસાદ ઓગસ્ટનું પહેલું આખું સપ્તાહ ચાલુ રહેશે. એટલે અત્યારે સૌથી અગત્યનું જે રિપોર્ટ મારે બતાવવું છે એ છે કે ગુજરાતમાં ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. કયા કયા વિસ્તારોમાં છે એના માટે 2-3 દિવસ રાહ જોવી પડશે, કેમ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની ચૂકી છે. પણ એ ક્યાં મેઘમહેર વરસાવશે અથવા તો વરસાદ લઈને આવશે એ આપણને 24-48 કલાક પહેલા ખબર પડે છે. જેવી રીતે અમે અમદાવાદમાં જે વરસાદ વરસ્યો, ગાંધીનગરમાં જે વરસાદ વરસ્યો એ 24 થી 48 કલાક પહેલા આપણે દર્શાવ્યું હતું. એ જ પ્રમાણે આ જે વરસાદ છે ઓગસ્ટનો પહેલા સપ્તાહનો એ ક્યાં વરસવાનો છે એક્ઝેક્ટલી એ ખબર પડશે બરાબર 24 થી 48 કલાક પહેલા, એટલે 29 કે 30 જુલાઈ અમે રિપોર્ટ બતાવીશું. પણ એટલું નક્કી છે કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ વરસાદ આવી રહ્યો છે. હવે વાત કરીએ આપણે અલ્નીનો કે પછી સુપર અલ્નીનોની. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 110% કે એનાથી વધારે વરસાદ પડ્યો છે. આ વર્ષે આ જ મંચ પરથી ઘણા બધા એક્સપર્ટને અમે જ્યારે સવાલ પૂછ્યો તો એમનો જવાબ તમે સાંભળ્યો હશે, બધાએ 100%ની નીચે કહ્યું છે. આ વાત હવામાન વિભાગ પણ કહી ચૂક્યું છે અને આ વાત સ્કાયમેટ વેધર કરીને જે એજન્સી છે એમણે પણ કહી છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું છે સામાન્ય કરતાં થોડું ઓછું રહેશે, નબળાથી નજીક રહેશે. આવું શા માટે છે? બધાએ કહ્યું કે અલ્નીનો એનું કારણ છે. એટલે અલ્નીનો કારણ છે તો આપણે સમજવું જ પડે. 90%ની આસપાસ ગુજરાતમાં વરસાદ પડે, બહુ સારા કેસમાં 95% સુધી પડે, પણ 115% ન પડે તો એ જે કાપ છે એની પાછળનું કારણ અલ્નીનો છે.
અને અલ્નીનોને લઈને મેં જેટલા પણ રિપોર્ટ્સ આની પહેલા બતાવ્યા છે ત્યારે દરેક વખતે વાત કરી છે કે એક રામબાણ પ્રક્રિયા છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ એ મદદ કરી શકે છે અલ્નીનોને ટક્કર આપવામાં, અને એના કારણે ગુજરાતમાં વરસાદ સારો પણ પડવાની સંભાવના છે. એવું નથી કે જો સંભાવના હોય છે, સંભાવનામાંથી જે હકીકતમાં ફેરવાય એ આપણે જે જોઈએ, સંભાવના એવી પણ હતી કે અલ્નીનોની અસર વધારે થાય, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ મજબૂત ન થાય, નબળો રહે. પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ મજબૂત થઈ જાય તો અલ્નીનોની અસર ઓછી થઈ જાય, અને એવા સંજોગોમાં આપણને વરસાદની માત્રા એટલી બધી લાગે કે આપણે વિચારીએ કે ભાઈ અલ્નીનોને અંગે જે બધા રિપોર્ટ આપ્યા હતા અલગ અલગ એજન્સીઓએ, શું એ ખોટા હતા? એ રિપોર્ટ્સ ખોટા નહોતા, એ આજે પણ સાચા છે. કેમ કે હજુ પણ ગુજરાતમાં 125% વરસાદ નથી પડવાનો, વરસાદની માત્રા 100%થી ઓછી જ રહેવાની છે. એટલે સામાન્ય ચોમાસું જ કહેવાશે આ વખત. અને એ અસર આપણને ક્યારે જોવા મળશે? અત્યારે જો વરસાદ સારી માત્રામાં પડી જાય તો એ સંભાવના છે કે ઉનાળુ સિઝન દરમિયાન આપણને એ અસર દેખાય કે અલ્નીનોના કારણે જે વરસાદ કપાયો, ઓછો પડ્યો અથવા તો પાછોતરો વરસાદ થયો, એનાથી ઉનાળામાં શું સ્થિતિ થઈ. પાછોતરો વરસાદ પણ મેં વારંવાર આ મંચ પરથી પૂછ્યું છે, ઘણા બધા એક્સપર્ટ કહી ચૂક્યા છે કે પાછોતરા વરસાદની સંભાવના છે પણ ખરી અને અગેન નથી પણ ખરી. હવે એ જ સ્થિતિ સુપર અલ્નીનોમાં પણ છે. હવે અત્યારે જે નવું અપડેટ આવ્યું થોડા દિવસ પહેલા કે એટલાન્ટિક નીનો પણ સુપર અલ્નીનોનો સામનો કરી રહ્યો છે, અને ગુજરાત માટે એ સારી બાબત છે. તમને યાદ હોય તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે 8 થી 10 રાજ્યો એવા છે કે જ્યાં અલ્નીનોની અસર થવાની સંભાવના છે. હવે આ જે 8 થી 10 રાજ્યો છે એમાં ગુજરાતનું નામ એ એમના મોંથી બોલ્યા હતા, અને એમણે એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કર્યો હતો. એ પછી તમને એ પણ યાદ હશે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા, અને અલ્નીનોની સંભવિત અસરોના પગલે પાણી અને ઘાસચારાની તંગી ન થાય એ માટે ગાંધીનગરમાં એમણે તાકીદની એક બેઠક લીધી હતી. એટલે આ બધી જ બાબતો કહે છે કે અલ્નીનોની અસર થવાની હતી, જેટલી થવાની હતી એટલી થઈ છે કે નહીં એ હજુ પણ આપણે અંતિમ પડાવ સુધી નથી પહોંચ્યા, એ આગળ ખબર પડી શકે છે. પણ ઓગસ્ટ મહિનો ખૂબ મહત્વનો છે, અને મેં જે વાત કરી પહેલા સપ્તાહની કરી. હવે આગળ વાત કરું તો ઓગસ્ટની 9મી તારીખથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ વાત અંબાલાલ પણ કહી ચૂક્યા છે, આગાહીકાર. અને આગાહીકાર જયપ્રકાશ માડકજી સાથે વાત થઈ તો એમણે પણ કહ્યું કે 10મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ સુધી વરસાદનો એક મજબૂત રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાનો છે. એટલે કે ન માત્ર ઓગસ્ટનું પહેલું સપ્તાહ પણ 10મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ સુધી પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એટલે અત્યારની સ્થિતિમાં આપણે જોવા જઈએ તો હજુ પણ આગામી 15-20 દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડે એ પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગે આજે જે એક સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી એમાં તમે જોશો કે જે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વાદળો ઘેરાયેલા હતા એ હવે ધીમે ધીમે કોરું થતું દેખાઈ રહ્યું છે. વાદળો ફંટાઈ રહ્યા છે, વિખેરાઈ રહ્યા છે, અથવા તો જે તે સ્થળ પર એ વરસી ગયા છે. એટલે તાજી ઇમેજમાં ઘણો બધો ભાગ કોરો દેખાય છે, અને એ જે સંકેત છે કે 24 કલાક બાદ ગુજરાતમાં કદાચ ચોમાસું ધીમું પડી જાય અથવા તો વિરામની મુદ્રામાં આવે. પણ એવા પણ સંકેત છે કે જે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે, સક્રિય થઈ ચૂકી છે, 3 કે 4 દિવસમાં એની અસર દેખાય. 30 જુલાઈ આસપાસ ફરી પાછો વરસાદ જામે અને 7-8 ઓગસ્ટ સુધી પડે. વળી પાછો 10 ઓગસ્ટથી નવો રાઉન્ડ શરૂ થાય અને 20મી ઓગસ્ટ સુધી પડે. હવે આ બધા અપડેટ્સ મેં કહ્યું એમ કે 24-48 કલાક પહેલા વધુ મજબૂત એનું ફોરકાસ્ટ થઈ શકતું હોય છે. એટલે ત્યારે આપણે જોઈશું. આપના વિસ્તારમાં વરસાદ અંગે આપનું શું કહેવું છે? કેટલો વરસાદ પડ્યો? શું હજુ વરસાદની ઘટ છે કે વરસાદ પૂરતી માત્રામાં વરસી ચૂક્યો છે? ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો, અને આવી જ વધુ વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.